ભાઈ એક એવી હવા ચાલી છે કે પેટ્રોલ ગેસ અને ડીઝલ નહીં મળે, પણ પેટ્રોલ પંપ પર જોતા એવું લાગે છે કે એવું કોઈ સંભાવના નથી, બધાને યોગ્ય રીતે મળી રહેશે. રૂટીન પેટ્રોલ પુરાવા આવે છે ભાઈ, મને તો એવું કંઈ આઈડિયા પણ નથી કે આવી રીતના કશું થયું છે એમ. અમને આવ્યો તો મારા પાછળવાળા ભાઈએ મને કીધું કે આવું પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે બધા. તો હવે જે લોકોને જેટલું પુરાવશે એટલે સ્ટોર કરીને કરીશું શું? વધશે તો વધશે, નહીં વધે તો શું કરવાના છે આપણે? પેલા લાઈન લાગીલા, પેટ્રોલ ની મગજમારી ઊભી થઈ, પેલા ગેસની મગજમારી હતી, હવે જીવનમાં કરવું મોંઘવારી વધતી જશે કેવું લાગે છે. મેં આ પેટ્રોલ પુરાવા મને કે લોકો કે પેટ્રોલ આવવા પાછી પ્રોબ્લેમ થશે પાછો. અત્યારે હાલ જે પ્રમાણે સિચ્યુએશન ચાલી રહી છે અકોર્ડિંગ બધા જે રીતના વાત કરે છે કે પેટ્રોલ ને બધામાં પ્રોબ્લેમ્સ આવશે, તો અત્યારે લાઈનમાં એના માટે જ બંધ છે કે પેટ્રોલની ટાંકી બધું કામ અટકી ના જાય, ટોટલી ફૂલ ભરાવી જ પડશે. પેટ્રોલ હમણાં ખૂટી ગયું છે એવું સમાચારમાં બોલે છે, એટલે વધારે પેટ્રોલ ફૂલ કરાવી દઈએ છીએ હમણાં, અને યુદ્ધ બંધ કરાવે તો સારું. હવે ટાંકી ફૂલ કરાવી દઈએ. એકદમ જ લાઈન વધી ગઈ, ખબર જ ના પડી. બપોર પછી નકળ્યા છે અમે તો. શું ખબર કેમ લાઈન વધી ગઈ એ ખબર જ નહીં પડતી. જાણે છે બપોર પછી જ નકળ્યું હતું. સવારે જોઈને ગયેલો લાઈન હતી, પછી બપોર પછી પ્રોગ્રામ જમાવો ન કરવાનો, પછી બપોર પછી બી લાઈન હતી. લાલ લીટા પર આવી ગયું એટલે આપણે ફરવા નીકળ્યા, ત્યારે ખબર પડી કે આવા છે અંધેરી નગરી ગંડુ રાજા જેવું કામ છે એનું લોકોનું બી સારી જેવું આપવા ચાલુ. લાંબી લાઈનો લાઈક કહું છું ખરું આવું છે, એક કીધું બીજું કીધું ચાલુ.